વડાપ્રધાન મોદી આવતીકાલે ગુજરાત પ્રવાસે આવશે। રાજ્યને ભવ્ય વારસાની ભેટ આપશે પીએમ મોદી। કોબા ખાતે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું કરશે લોકાર્પણ। 95,000 સ્ક્વેર ફૂટમાં તૈયાર કરાયું છે આ મ્યુઝિયમ। કુલ 7 અલગ અલગ ગેલેરીમાં બનાવાયું છે મ્યુઝિયમ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાત પ્રવાસે છે। ખાસ કરીને ગાંધીનગરના કોબા ખાતે તેઓ ઉપસ્થિત રહેવાના છે અને જે વિશેષ મ્યુઝિયમ છે જે તૈયાર કરવામાં આવ્યું છે કોબા તીર્થમાં જે ભારતની ભવ્ય વિરાસતનું જે લોકાર્પણ છે તે તેમના હસ્તે થવાનું છે। ખાસ કરીને સમ્રાટ સંપ્રતિ આ જે મ્યુઝિયમ જે છે તેનું લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે થશે, ત્યારે તે પૂર્વે તમામ તૈયારીઓને આખરી ઓપ છે તે આપવામાં આવી રહ્યો છે। જે રીતે આ પવિત્ર તીર્થધામ જે આવેલું છે તેમાં ભારતની ભવ્ય સંસ્કૃતિ અને ઐતિહાસિક વિરાસતનો એક અનોખો અધ્યાય શરૂ થવાનો છે। મહાવીર જન્મ કલ્યાણના પાવન અવસરે વિશેષ રીતે વડાપ્રધાનના હસ્તે આ સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ થશે અને આ મ્યુઝિયમ માત્ર કલાકૃતિઓનો સંગ્રહ નથી, પરંતુ ભારતની આધ્યાત્મિકતા અને ચેતના અને અહિંસાના શાશ્વત મૂલ્યોનું પણ વિશ્વ સમક્ષ ઉજાગર કરતું એક જીવંત માધ્યમ જે છે તે બનવાનું છે। ખાસ કરીને આ જે પૂજ્ય આચાર્ય પદ્મસાગર સુરેશ્વરજીના જે વિશેષ સાનિધ્યમાં આખી તૈયારીઓ છે તે અત્યારે કરવામાં આવી રહી છે અને વિશેષ રીતે તેમનું જે પરિભ્રમણ હતું અને પરિભ્રમણમાં જ્યાં જ્યાં તેઓ ગયા અને જે 6 દાયકાની પદયાત્રામાં 2 લાખ કિલોમીટરનું જે સંશોધન હતું અને આ આખી મ્યુઝિયમની અંદર તે દર્શાવવાનો પ્રયત્ન જે છે તે કરવામાં આવી રહ્યો છે। આચાર્યદેવ પદ્મસાગર સુરેશ્વરજીનું વર્ષોનું તપ અને સ્વપ્નો આ મ્યુઝિયમ સાથે જોડાયેલું છે। છેલ્લા 60 વર્ષમાં ભારત અને નેપાળના ખૂણે ખૂણે આશરે જે 2 લાખ કિલોમીટર જેટલું જે પરિભ્રમણ પદયાત્રા કરીને તેમણે ભારતમાં જે વિવિધ પ્રદેશોમાંથી દુર્લભ સંસ્કૃતિના અવશેષો અને જે ઐતિહાસિક પુરાવાઓનું સંકલન કર્યું હતું। આ મૂલ્યનો જે ખજાનો છે તે ખજાનો અત્યારે આ મ્યુઝિયમની અંદર જોવા મળવાનો છે। ત્યારે આવતીકાલે વડાપ્રધાનના હસ્તે જ્યારે આ મ્યુઝિયમનું લોકાર્પણ થશે ત્યારે આ મ્યુઝિયમની અંદર જે સંસ્કૃતિ, જે ધરોહર અને જે મૂલ્ય અંદર જે જોડાયેલા જે મ્યુઝિયમમાં મૂકવામાં આવ્યા છે તે લોકો સમક્ષ રજૂ કરવામાં આવશે। કેમેરા પર્સન પ્રમોદ સોલંકી સાથે આયુષી યાજ્ઞિક, TV 13 ગાંધીનગર।